નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વિકૃતિ અને જનીન સંકેત જનીન સંકેત અને એના ગુણધર્મો જોયા હતા. હવે આ લેક્ચરની અંદર વિકૃતિ અને જનીન સંકેત એના વિશે આપણે જોવાનું છે. કે આપણે જોયું કે જનીન સંકેત એ ચોક્કસ પ્રકારના હોય, જે ખાસ કરીને આપણે અલગ અલગ પ્રકારના જનીન સંકેતો જે છે એના મુખ્ય લક્ષણોના આધારે આપણે જોઈ ગયા. હવે જો આવા જનીન સંકેતો કે જે ડીએનએ ઉપર ગોઠવાયેલા છે અને આરએનએ ઉપર પણ ગોઠવાયેલા છે, જો કે ડીએનએ ઉપર ગોઠવાયેલા સંકેતોને આપણે જનીન સંકેત કહીએ છીએ, જ્યારે એનું નિરૂપણ જે છે એ ડીએનએ ઉપરથી થાય અને એના દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો એની અંદર કોઈ ખામી આવે, એની અંદર કોઈ પણ પ્રકારની જે ગૂંચવાડો ઊભો થાય, કે એમાં કોઈ ક્રમની અંદર એનો ફેરફાર થાય, કે એની અંદર કોઈ એકાદ પણ સંકેત જે છે એ આડાવડો થાય, તો વિકૃતિ સર્જાય. તો આ જનીન સંકેત જે છે એ વિકૃતિ માટે કઈ રીતે જવાબદાર છે? વિકૃતિ અને જનીન સંકેત. તો આ જનીન સંકેત છે એના દ્વારા કઈ રીતે વિકૃતિ થાય? વિકૃતિ એટલે જેને આપણે મ્યુટેશન કહીએ છીએ. મ્યુટેશન અને જીનેટિક કોડ, એટલે કે જનીન સંકેત દ્વારા આપણને આવી વિકૃતિઓ કઈ રીતે જોવા મળે છે. તો જનીન અને ડીએનએ વચ્ચેના પરસ્પર સંબંધો વિકૃતિ દ્વારા સરળતાથી આપણે સમજી શકીએ છીએ. જનીન અને ડીએનએ વચ્ચેના સંબંધો, કે જે જનીન કે જે એક ડીએનએનો ભાગ છે, એના વચ્ચેના જે સંબંધો છે એને આપણે વિકૃતિ દ્વારા સમજી શકીએ. જો એની અંદર કોઈ વિકૃતિ આવે તો એને કારણે વિવિધ પ્રકારની ખામીઓ સર્જાય, અને આવા પ્રકારની જે ખામીઓ છે એ ઘણી વખત ખૂબ જ નુકસાનકારક પણ બની શકે. તો એના માટે આપણે આ પ્રકારે જુદા જુદા પ્રકારના જેવા સંકેતોને આધારે અને જનીન અને ડીએનએ વચ્ચેના સંબંધોના આધારે આ માહિતી જે છે એને આપણે સરળતાથી જાણી શકીએ. આપણે વિકૃતિ અને એની અસર જે કેવી થાય છે એ 5મા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ, જે આનુવંશિકતાના જુદા જુદા રોગો. એની અંદર આપણે કેટલીક માહિતી જે છે એ આપણે ભણી ગયા છીએ. આમ તો કેટલીક માહિતીનો આપણે એની અંદર ઉપયોગ કરી ગયા છીએ, અને એના વિશેના કેટલાક રોગો છે આપણે જોઈ ગયા છીએ. તો ડીએનએના ખંડમાં લોપ અને પુનઃગોઠવણીની અસર વિશે સરળતાથી આપણે એને સમજી શકીએ છીએ. કે ડીએનએના જે ખંડ છે, ડીએનએના ખંડની અંદર લોપ એટલે કોઈ ખંડ છે એ દૂર થાય, અથવા તો ખંડની અંદર એની કોઈ ફરીથી ગોઠવણી થાય, જેની ગોઠવણી હોય એમાં કાંઈ ફેરફાર થાય. પુનઃગોઠવણી એટલે એની મૂળ ગોઠવણીમાં થોડો ઘણો ફેરફાર થવો. તો એની જે અસર કેવી થાય એના વિશે આપણે સમજી શકીએ છીએ, કે જે આપણે આનુવંશિકતાના રોગોની અંદર સમજી ગયા છીએ, કે એના વિશે આપણે થોડીક માહિતી છે એ મેળવી લીધી છે. અને એના પરિણામ સ્વરૂપે જનીન કે એના કાર્યમાં ક્ષતિ અથવા તો વધારો થાય છે. જો આપણે આવા ડીએનએના ખંડની અંદર કંઈ લોપ થાય અથવા તો એની પુનઃગોઠવણી થાય, તો પરિણામ સ્વરૂપે જનીન કે તેના કાર્યમાં ક્ષતિ અથવા તો કોઈ વધારો પણ થઈ શકે, એટલે કોઈ નુકસાન થાય, અથવા તો કોઈ એની અંદર એવા ફાયદાકારક પ્રક્રિયા પણ થઈ શકે, જેમાં ચોક્કસ પ્રકારના આવા ફેરફારો છે એ જનીનોની અંદર કે એની ગોઠવણીમાં કે ડીએનએની અંદર ચોક્કસ જગ્યાએ થતા હોય, જેને આપણે પોઈન્ટ મ્યુટેશન એમ આપણે કહીએ છીએ. તો પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીન સંકેતમાં 1-2 જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે
બીટા ગ્લોબિન શૃંખલામાં એમિનો એસિડના ગ્લુટામિનની જગ્યાએ વેલાઇન આવે છે અને એના દ્વારા જે રોગ થાય એને આપણે સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખીએ છીએ, જે પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે આપણે આગળ આનુવંશિકતા દ્વારા થતા રોગો એની અંદર જોઈ ગયા કે બીટા ગ્લોબિન શૃંખલા માટેના જે જનીનમાં જુદા જુદા જનીન સંકેત આવેલા છે અને જેમાં એક બે જોડમાં એના પરિવર્તનના પરિણામે બીટા ગ્લોબિન શૃંખલામાં એમિનો એસિડ જે ક્રમમાં જોડાવો જોઈએ એને બદલે અલગ જોડાઈ જાય, એટલે કે ગ્લુટામેટ નામના આ એમિનો એસિડની જગ્યાએ જો વેલાઇન જોડાઈ જાય, ક્યાં તો કે બીટા ગ્લોબિન શૃંખલાની અંદર, સમજ્યું ને, આલ્ફા અને બીટા એ બે શૃંખલાઓ આવેલી હોય. હવે એની અંદર આ શૃંખલા ક્યાં હોય તો કે જે ખાસ કરીને હિમોગ્લોબિનના બંધારણની અંદર હોય. તો હિમોગ્લોબિનના બંધારણની અંદર આવેલી આ જે બીટા શૃંખલા છે એની અંદર ગ્લુટામિન નામનો એમિનો એસિડ છે એ આવેલો છે. હવે જો એની જગ્યાએ વેલાઇન જોડાઈ જાય તો આ હિમોગ્લોબિનના અણુમાં ફેરફાર થઈ જાય અને એને કારણે સિકલ સેલ એનેમિયા થાય, જેને આપણે આગળ ભણી ગયા છીએ કે સિકલ એટલે દાંતરડું, એટલે કે દાંતરડા જેવા આકારના રક્તકણો થઈ જાય અને એમાં હિમોગ્લોબિનમાં ખામી સર્જાય. એટલે જુઓ, આ એક જ એમિનો એસિડના સ્થાનમાં ફેરફાર થયો. બીટા ગ્લોબિન શૃંખલામાં ગ્લુટામેટ એમિનો એસિડ હોવો જોઈએ, એની જગ્યાએ વેલાઇન આવી ગયું, જેને કારણે સિકલ સેલ એનિમિયા નામનો રોગ થાય. આ રીતે પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા તો ઘટાડો થવો અથવા તો એની અંદર કોઈ ફેરફાર થવો, એને આપણે જો સમજવું હોય તો એના માટે એક નીચે એક એવું આપણને વાક્ય આપેલું છે અને એમાં ફેરફાર કરી અને એમાં કેવા પ્રકારનો ફેરફાર થઈ જાય એનો કોઈ અર્થ વાક્યનો નથી રહેતો કે એમાં કોઈ પછી એના વાક્ય જે છે એની આપણને કાંઈ સમજૂતી નથી મળતી, એવા પ્રકારનું વાક્ય બની જાય. તો આવા પોઈન્ટ મ્યુટેશનને કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા તો ઘટાડો થાય એને સમજવા માટે અહીંયા આપણને એક વાક્ય દ્વારા એની સમજૂતી આપેલી છે. જેમ આપણે જે ગ્લુટામિનની જગ્યાએ વેલાઇન નામનો એમિનો એસિડ જોડાઈ જાય તો એને કારણે આખી આવી સમસ્યા નિર્માણ થાય, એમ અહીંયા એક આવું વાક્ય આપણને સમજાવેલું છે કે જેની અંદર કેટલાક ફેરફારો જો આપણે કરીએ તો એ વાક્યનો કોઈ અર્થ રહેતો નથી કે વાક્યમાંથી આપણને કોઈ સમજૂતી મળતી નથી. તો આ વાક્ય પર આપણે ધ્યાન આપીએ અને જેના શબ્દોથી જે નીચેના શબ્દોથી બનેલ છે, જેમાં 3 અક્ષર આનુષંગિક સંકેતની જેમ જોવા મળે છે. કારણ કે જનીન સંકેત છે એ 3 અક્ષરનો બનેલો છે, એટલે આ પેલો જે અક્ષર છે રામ, પેલો જે શબ્દ છે રામ, જે આર એ એમ 3 અક્ષરનો બનેલો છે, 3 જનીન સંકેત છે. એટલે જનીન સંકેતને સમજવા માટે આવું વાક્ય આપણને આપેલું છે. આર એ એમ નામનો કોઈ જનીન સંકેત ન હોય, જનીન સંકેત તો AUCG નામના જ એમિનો એસિડને બનેલું હોય. અહીંયા આપણને એક વાક્ય આપેલું છે, રામ હેઝ રેડ કેપ, એટલે કે રામ પાસે રાતી કેપ ટોપી છે, એવું આપણને અર્થ આપણે લઈએ. રામ 3 આવા સંકેત દર્શાવે છે, 3 અક્ષરનો બનેલો છે, હેઝ, રેડ અને કેપ. જો આપણે હેઝ અને રેડની વચ્ચે બીને ઉમેરી અને વાક્યની પુનઃગોઠવણી કરીએ તો વાક્ય નીચે મુજબ વાંચી શકાય.
એની અંદર જો આપણે એક વધારાનો કોઈ આવો સંકેત છે આવી ગયો બી. અહીંયા વાક્યની અંદર વધારાનો સંકેત બી છે એ અહીંયા આપણે ઉમેરી દીધો છે. બી ઉમેર્યું તો રામ હેઝ, પછી વાક્યનો કોઈ અર્થ રહેતો નથી. બી આર રામ હેઝ બ્રે ડીસીએ પી, પી પછી અલગ થઈ જશે કારણ કે એક જે સંકેતને ઉમેરાણો એટલે જનીન સંકેત તો 3 અક્ષરના જ હોય એટલે એક અક્ષર છે છૂટો પડી ગયો. એ જ રીતે જો આપણે એની અંદર કોઈ પણ 2 અક્ષરો ઉમેરીએ એ જ જગ્યાએ એક જ જગ્યાએ આપણે એની અંદર કોઈ બીજો એક સંકેત આપણે ઉમેરો એટલે કે આઈ આપણે ઉમેરીએ, બી અને આઈ બંને આપણે ઉમેરીએ તો એ વાક્યની અંદર રામ હેઝ બીર EDC એ આવું વાક્ય થઈ ગયું. એટલે એનો આપણને કોઈ અર્થ મળશે નહીં. અને એની અંદર આ એ અને પી એ કોઈ એવા પ્રકારના સંકેત તરીકે એની અંદર આવેલા છે કે જે પૂર્ણ સંકેત ન કહેવાય કારણ કે જનીન સંકેત છે 3 અક્ષરના જ બનેલા હોય. અહીંયા જે પહેલું વાક્યમાં ફેરફાર થયો એમાં 1 અક્ષરનો બનેલો પી અને બીજા વાક્યની અંદર 2 અક્ષરનો બનેલો આવો એ અને પીનો બનેલો જનીન સંકેત જેનો કોઈ અર્થ રહેશે નહીં. એ જ રીતે આપણે એકી સાથે 3 અક્ષરો BIG ને ઉમેરી અને વાક્યને જો આપણે લખીએ તો રામ હેઝ બિગ રેડ કેપ. તો આ જે અક્ષર છે એની અંદર આપણે 3 અક્ષર ઉમેર્યા BIG, BI અને G એટલે બિગ, એટલે એનો અર્થ રામ હેઝ બિગ રેડ કેપ. તો આ અભ્યાસને આપણે રેડ અક્ષરને એક પછી એક દૂર કરીને પુનરાવર્તિત કરવાથી આ 3 અક્ષરનું વાક્ય નીચે મુજબ બનશે. હવે જો એની અંદર આપણે એક એક જે અક્ષર છે એને આપણે ઉમેરતા ગયા, એક એક અક્ષરને આપણે એની અંદરથી ઉમેરતા ગયા એટલે પહેલામાં આપણે બી ઉમેર્યું, બીજામાં બી અને આઈ ઉમેર્યું, ત્રીજામાં બી આઈ અને જી ઉમેર્યું. હવે એ જ રીતે આ વાક્યની અંદર આપણે એક એક જે અક્ષર છે એને દૂર કરતા જવાનો છે. એક એક અક્ષરને અહીંયાથી દૂર કર્યો તો પહેલાં જે વાક્ય છે એની અંદરથી આપણે એને બી દૂર કર્યો તો રામ હેઝ EDCAP એવું વાક્ય બન્યું. બીજા વાક્યની અંદરથી બી અને બીજો એક આઈ છે એ દૂર કર્યો આપણે તો એની અંદર આપણે રામ હેઝ DCAP અને ત્રીજા વાક્યની અંદર રામ હેઝ કેપ. એ રીતે આપણને અહીંયા વાક્ય છે મળે. તો આ જે બધી માહિતી છે એની અંદર શું થયું તો કે એની અંદર અહીંયા કોઈ એક અક્ષરને આપણે દૂર કર્યો અથવા તો એને પુનરાવર્તિત કર્યો. આપણે એને દૂર કર્યો અથવા તો પુનરાવર્તિત કર્યો. RED જે છે એને અહીંયા આપણે એક પછી એક દૂર કર્યો છે. REDમાંથી આપણે એક પછી એક એને દૂર કર્યો. અહીંયા જે છેલ્લા 3 વાક્ય છે એની અંદર આપણે શું કર્યું તો કે જે આ મૂળ આપણું વાક્ય હતું એમાંથી RED એટલે અહીંથી આપણે એને એક પછી એક દૂર કરતા ગયા તો આપણે આવા વાક્ય મળ્યા. અને આગળ જે છે એની અંદર આપણે એક એક શબ્દ એક એક અક્ષર ઉમેરતા ગયા તો આપણને અલગ રચના છે મળી. એટલે આ અભ્યાસ ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે એક અથવા તો 2 બેઝના ઉમેરવાથી અથવા દૂર થવાથી ઉમેરો અથવા દૂર થતાં તે સ્થાને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. એટલે કે જે જગ્યાએ આપણે આવા કોઈ પણ અક્ષરને ઉમેરીએ અથવા તો એને દૂર કરીએ તો જેમ આપણે આ વાક્ય રચનાની અંદર ફેરફાર થયો એમ આ જે નાઇટ્રોજન બેઝ હોય એની અંદર પણ આવો ફેરફાર થાય, એમાં પણ પરિવર્તન આવે છે.
એ રીતે 3 અથવા તેના ગુણાંકમાં જો બેઝનો ઉમેરો કે દૂર કરવામાં આવે તો 1 અથવા તો તેના ગુણાંકમાં જો આપણે આવા કોઈ પણ બેઝને 1 અથવા તો 1 કરતાં વધારેના ગુણાંકમાં આ રીતે દૂર કરીએ અથવા તો એને ઉમેરીએ તો 1 અથવા તો 1 કરતાં વધારે ગુણક પ્રમાણે આવા સંકેતો જે છે કે જેને આપણે જનીન સંકેતો કહીએ છીએ એવા સંકેતોને આપણે ઉમેરો કે દૂર થાય છે તો આખો સંકેત જ દૂર થઈ જાય. જો આપણે એક એક અક્ષર ઉમેરીએ તો આવા જનીન સંકેત છે એ બદલાઈ જાય, એનું પુનર્ગોઠવણી થઈ જાય. અને જો આપણે એની અંદર આવા આખા 3 અક્ષરનો કોઈ એક શબ્દ ઉમેરીએ તો એની અંદર અથવા તો દૂર કરીએ તો કોઈ જનીન સંકેત આખો એની અંદર ઉમેરાય અથવા તો દૂર થઈ જાય. જે આપણે આગળના વાક્ય રચના ઉપરથી સમજી શકીએ કે જો અહીંયા એક આખો શબ્દ આપણે ઉમેર્યો, એક આખો શબ્દ અહીંયા ઉમેર્યો. પેલું જે વાક્ય હતું એની અંદર પેલું વાક્ય જે છે એની અંદર પહેલા 4 શબ્દ છે એટલે 4 જનીન સંકેત હતા. હવે અહીંયા આખો એક સંકેત ઉમેરાઈ ગયો એટલે એની અંદર 5 જનીન સંકેત થઈ ગયા એટલે એક આખો સંકેત છે વધી ગયો. જ્યારે અહીંયા આ જે જનીન સંકેત હતા એનું પુનર્ગોઠવણી થઈ, એ પુનઃ રીતે ગોઠવાના એટલે એની અંદર આખી જનીન સંકેતોની ગોઠવણી બદલી ગઈ. જ્યારે અહીંયા એક જનીન સંકેત છે એ નવો ઉમેરાણો. એ જ રીતે આગળ જે આપણે રેડ અક્ષર છે એમાંથી એક પછી એક શબ્દને દૂર કરી અને જો ગોઠવણી કરી તો એની અંદર પણ આ જ પ્રકારનો ફેરફાર થયો. તો આ રીતે આવી જે પુનઃગોઠવણી થાય એની અંદર આપણે કોઈ પણ એક આવા અક્ષરને કે એક જનીન સંકેતને આપણે ઉમેરીએ કે દૂર કરીએ તો એમાં ઘણો બધો ફેરફાર થઈ જાય, જેનાથી એક અથવા તો ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા દૂર થઈ જાય. જો આપણે આ રીતે કરીએ તો એક અથવા તો આપણે એની અંદર વધારે આવા સંકેતોને ઉમેરીએ અથવા તો દૂર કરીએ તો એની અંદર ઘણા બધા એમિનો એસિડમાં આવું પરિવર્તન થઈ જાય, ઘણા બધા એમિનો એસિડમાં આવો ફેરફાર થઈ જાય. એ જ રીતે આપણે આ સ્થાનથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી, પણ જે જગ્યાએ આપણે ઉમેરીએ એનાથી આગળની બાજુએ જે રીડિંગ ફ્રેમ છે એટલે કે એના જે સંકેત છે એની ગોઠવણીની અંદર કોઈ ફેરફાર આવશે નહીં. દાખલા તરીકે રામ હેઝ, એની પછીથી આપણે બધા આ શબ્દ છે ઉમેરા કે અક્ષર છે ઉમેરા તો એમાં પરિવર્તન આવ્યું, પણ રામ હેઝ એમાં કાંઈ પરિવર્તન આવ્યું નહીં. જો કે આવી વિકૃતિને ફ્રેમ શિપ ઇન્સર્શન અથવા તો લોપ વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો આ રીતે વચ્ચેથી આપણે કોઈ પણ આવા પ્રકારના સંકેતોને જો ફેરફાર કરીએ અથવા તો કુદરતી રીતે એની અંદર ઉમેરાય અથવા તો દૂર થાય તો એની અંદર ફ્રેમમાં પરિવર્તન આવે છે. પણ આગળની ફ્રેમની અંદર કે આગળના શબ્દોમાં અથવા આપણે અહીં જનીન સંકેત સમજવાનો છે એટલે આગળના જનીન સંકેતમાં કોઈ પણ પરિવર્તન આવશે નહીં. પણ આવા પ્રકારનો જે ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ તો કે આવા પ્રકારની જે વિકૃતિ જોવા મળે, અહીંયા આવી કોઈ પણ વિકૃતિ નિર્માણ થાય કારણ કે વચ્ચેથી કે આપણે ઉમેરા એટલે એના જનીન સંકેતમાં આખો ફેરફાર થઈ ગયો, એની વાક્ય રચનામાં આખો ફેરફાર થઈ ગયો, એના અર્થમાં પણ આખો ફેરફાર થઈ જાય અથવા તો ઘણી વખત એ કોઈ અર્થ વગરનું બની જાય. તો આવા પ્રકારની વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને લોપ વિકૃતિ કહેવાય, એને લોપ વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી છે
અને તે સળંગ ક્રમમાં જ વંચાય છે. એટલે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આનુવંશિકતાને આધારે જે આપણે આવા જનીન સંકેતો લઈએ છીએ એ હંમેશા ત્રિઅક્ષરી છે અને એને સળંગ ક્રમમાં જ આપણે વાંચી શકીએ. સળંગ ક્રમમાં જ એ આવેલા હોય, કોઈ આડાવડા કે અલગ અલગ રીતે ગોઠવાયેલા હશે નહીં. જો આવા સંકેતોને આપણે આડાવડા અથવા તો અલગ અલગ રીતે જો ગોઠવીએ, અલગ અલગ રીતે એ આવેલા હોય એ રીતે જો આપણે લઈએ તો એના અર્થમાં પણ ફેરફાર થઈ જાય, એની ગોઠવણીમાં ફેરફાર થઈ જાય, એની અંદર આવેલા સંકેતો જે છે એ વિકૃત બની જાય, જેને આપણે વિકૃતિ અથવા તો મ્યુટેશન એમ કહી શકીએ. અને એની અંદર આવા આખી જેની સંકેતોની જે ફ્રેમ છે, જેમ આપણે ઉદાહરણ દ્વારા લીધું કે રામ હેઝ જે રેડ કેપ, તો એની અંદર આવા પ્રકારની રેડ શબ્દ જે છે એ એની અંદર આ વચ્ચે એની પહેલાં આપણે બિગ શબ્દ ઉમેરાઈ ગયો, એટલે આખો એક જનીન સંકેત ઉમેરાઈ ગયો, એટલે એ જે કેપ છે એનો આખો રંગ આપણને એ પ્રદર્શિત કરે છે, રેડ કેપ. એ જ રીતે જો આપણે એની અંદરથી કોઈ એવા અક્ષરને દૂર કરશું તો પણ એનો ચોક્કસ અર્થ જે છે એ બદલાઈ જશે. એટલે અહીંયા કોઈ પણ જનીન સંકેત જે છે એ આ રીતે ત્રિઅક્ષરીય જ છે, એમાં કાંઈ પણ ફેરફાર આપણે કરી શકીએ નહીં. અને સળંગ ક્રમની અંદર જ ગોઠવાયેલા હોય, એમાં પણ આપણે એના સળંગ ક્રમ જે હોય એની અંદર પણ આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. અને જો આવો ફેરફાર થાય તો એની અંદર કોઈ પણ ખામી સર્જાશે. અને આવી જે ખામી છે એ જે તે સજીવની અંદર ખામીનું નિર્માણ કરી શકશે અને જે તે સજીવની અંદર એ ચોક્કસ પ્રકારના કેટલાક રોગો જે છે એનું પણ સર્જન કરી શકે. અને એના ઉદાહરણ તરીકે આપણને સિકલ સેલ એનેમિયા આપેલું છે. એ જ રીતે બીજા પણ કેટલાક એવા રોગો જે છે કે જેમાં વિકૃતિને કારણે, એટલે કે આવી જે મ્યુટેશનને કારણે એવા રોગો જે થતા હોય એ રોગોને આપણે આગળ પણ જોઈ ગયા છીએ. અને એની અંદર આવા જનીન સંકેતો અને અન્ય કેટલાક પ્રકારની જે આવી ખામીઓ છે એને કારણે થતા રોગો છે એને આપણે આગળ સમજી ગયા છીએ અને એના વિશે આપણે જાણી લીધું છે. તો ફરીથી એને જોઈ લેજો, જે આગળના 5મા ચેપ્ટરની અંદર આપણને આપેલું છે એને ફરીથી તમે એક વખત જોઈ લેજો કે જેથી કરીને આપણને એનો ખ્યાલ આવી જાય. એટલે આ રીતે આવી જે પોઈન્ટ મ્યુટેશનને કારણે કે કોઈ પણ ચોક્કસ જગ્યાએથી એના ચોક્કસ અક્ષરમાં પણ જો ફેરફાર થાય, એના ક્રમમાં પણ ફેરફાર થાય અથવા તો એના જે સ્થાનની અંદર પણ ફેરફાર થાય તો આવી વિકૃતિ છે એ સર્જાય છે, જેને આપણે આવી લોપ વિકૃતિઓ દ્વારા દર્શાવી શકીએ. એટલે આ રીતે આ વિકૃતિ. હવે જે આપણે આ પ્રકારના જનીન સંકેત જે છે એ mRNA ઉપર ગોઠવાયેલા છે, એમ આપણે કીધું mRNAના આવા સંકેતો છે અને પ્રોટીન સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે એ જ રીતે બીજા પ્રકારનું RNA એટલે tRNA, જે tRNA કે જેને આપણે ટ્રાન્સફર RNA તરીકે ઓળખીએ છીએ. તો આ tRNAનો જે અણુ છે કે જેને આપણે ટ્રાન્સફર RNA કહીએ છીએ, એ કયા પ્રકારની રચના છે અને એની અંદર એ શું કાર્ય કરે, પ્રોટીન સંશ્લેષણની અંદર કેવા પ્રકારની એ માહિતી છે એ વ્યક્ત કરે છે, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કઈ રીતે વિકસાવે છે અને એની અંદર એ શું મહત્વનો ભાગ ભજવે છે. તો tRNA છે એ એક અનુકૂલક અણુ છે જેને આપણે એડેપ્ટર મોલેક્યુલ તરીકે ઓળખીએ છીએ. એડેપ્ટર મોલેક્યુલ એટલે કે એક અનુકૂલક અણુ છે
અને આપણે જોઈ ગયા કે ટીઆરએનએ શું કાર્ય કરે છે, તો કે ટીઆરએનએ જે છે એ જુદા જુદા પ્રકારના એમિનો એસિડને લઈ અને એને જે આ જનીન સંકેતો હોય એ પ્રમાણે એને ગોઠવે છે, એને લઈ આવે છે, એને ટ્રાન્સફર કરે, એટલે જ આપણે એને ટ્રાન્સફર આરએનએ એને એમિનો એસિડનું એ ટ્રાન્સફર કરે છે. તો આ ટીઆરએનએ એ અનુકૂલક અણુ તરીકે કઈ રીતે કામ કરે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.